આપણે સૌ જાણીએ છીએ કે ખેડા લોકસભા આ વિસ્તાર બૃહદ ખેડાની વાત કરીએ તો સાહેબ ખેડા અને આણંદ જિલ્લો એક સમય એવો હતો કે જ્યાં કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ હતો. જનરેશન ટુ જનરેશન કોંગ્રેસ માઇન્ડેડ લોકો, કોંગ્રેસની કમિટેડ વોટ બેંક આ જિલ્લાઓમાં હતી. પરંતુ છેલ્લા 25 વર્ષથી ગુજરાતની સરકારના વિકાસના કાર્યો અને છેલ્લા 10 વર્ષથી દેશમાં એક આધ્યાત્મિક રાષ્ટ્રપુરુષ જે પ્રકારે સામાન્ય જનતાનું કલ્યાણ કરવાના ભાવ સાથે જે કામ કરી રહ્યા છે, ત્યારે જે સામાજિક અને આર્થિક પરિવર્તન છેલ્લા 10 વર્ષમાં દેશની જનતાએ અનુભવ્યું છે, એવું જ પરિવર્તન ખેડા લોકસભાની જનતાએ પણ અનુભવ્યું છે. ખેડા લોકસભામાં આપણી સંગઠન શક્તિ ખૂબ સારી થઈ છે. હમણાં કહ્યું એમ અત્યારે સરપંચથી માંડીને સાંસદ સુધીની તમામ આ ખેડા લોકસભાની મહત્ત્વની જવાબદારીઓ આપણા જ પરિવારના ભાઈઓ સંભાળી રહ્યા છે. સહકારની વાત હોય તો પણ ત્યારે આપ આશીર્વાદ અહીં ઉપસ્થિત છો ત્યારે વધારે વાત નથી કરતો, પરંતુ જે દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે પરિવર્તન આવ્યું છે, એ ચાહે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવાની હોય, રોડ, રસ્તા, રેલ, પોર્ટ, એરપોર્ટની વાત હોય, કે સામાજિક સેવાઓને જન જન સુધી પહોંચાડવાની વાત હોય, શિક્ષણની જેવી વ્યવસ્થાઓ હોય, કે સામાન્ય જનતા માટે આધુનિક આરોગ્યની સગવડો પણ એક્સેસેબલ હોય, આયુષ્યમાન ભારત કાર્ડ સુધીના 5 લાખ સુધી અને ગુજરાતમાં તો 10 લાખ સુધીની ગરીબોની સેવા કરવાના ભાવ સાથે સરકારો કામ કરતી હોય, ત્યારે હું એવું માનું છું કે આવો અદ્ભુત પાર્ટી માટેનો સુવર્ણકાલ છે. ત્યારે આપણે સૌએ વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા કરવાની છે. આપણે જાણીએ છીએ કે જે બદલાવ આખા દેશમાં છેલ્લા 10 વર્ષમાં આવ્યો છે, ખેડા લોકસભામાં અને ગુજરાતમાં આવ્યો છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં 2014માં 26માંથી 26 લોકસભા જીત્યા હતા. 2019માં પણ એ જ પુનરાવર્તન થયું અને 2024માં પણ એવું જ પુનરાવર્તન થવાનું છે. ત્યારે આપણે જ્યારે બધું જ સારું હોય ત્યારે સંયમની સૌથી વધારે જરૂર હોય, અને સૌ સંયમથી, સખત પરિશ્રમથી અને સુદૃઢ આયોજન સાથે બૂથ ઉપરનું આપણું વ્યવસ્થા તંત્ર અત્યંત મજબૂત કરીને અત્યાર સુધીમાં ક્યારેય ન આવી હોય એટલી મોટી લીડ સાથે ખેડા લોકસભા આપણે સાથે મળીને જીતીએ, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌને